પાડી અને ઉદવાડા ઓરવડમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં ઓરવડમાં જ્વેલર્સની દુકાનમાંથી ₹1.47 લાખના સોનાના ચાંદીના દાગીનાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। પારડી હાઈવે સ્થિત દમણિયા ઝાપા પ્રિન્સેસ પાર્કની જનરલ દુકાનમાં તેમજ ઉદવાડા ઓરવાડ હાઈવે સ્થિત જ્વેલર્સની દુકાનમાં ગુરુવારે રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં ઓરવાડ જ્વેલર્સની દુકાનમાં સોના ચાંદીના દાગીના મળી ₹1.47 લાખની ચોરી નોંધાઈ હતી। જ્યારે પારડી દમણિયા ઝાપા રામદેવ ટ્રેડર્સ કરિયાણા દુકાનમાં તસ્કરોએ ચોખા, ઘઉંનો આટો, બાસમતી ચોખા, કેડબરી ચોકલેટ તેમજ રોકડ ₹21,700ની ચોરી કરતા 3 યુવાન અને 1 યુવતી કિરાણા દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા અને બંને દુકાનોમાં ચોરીના તસ્કરોએ શટર કોઈક હથિયાર વડે ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો। ઘટનાની ચોરીને ઓરવાડ જ્વેલર્સના માલિક કમલેશભાઈ ભવરભાઈ વૈષ્ણવે નોંધાવી હતી। ચાંદીના પાયલ, વીટી, પેન્ડલ, ચેન, બ્રેસલેટ, કંદોરી, ઝુંડા, મંગળસૂત્ર તેમજ સોનાની 3 બુટ્ટી મળી કુલ ₹1.47 લાખની ચોરી નોંધાઈ હતી। જ્યારે પારડી રામદેવ ટ્રેડર્સ કરિયાણાના વેપારી ગોપાલભાઈ માલીએ ₹21,700ની ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની જાણ પારડી પોલીસને કરાતા પીએસઆઈ બીજે સરવૈયા, રાઇટર અમૃત પટેલ તેમજ એફએસએલની ટીમના જયેશ પટેલ અને ડોગ સ્કોડના પોલીસ જવાન હસમુખભાઈ પટેલ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। જ્યારે ઉપરા છાપરી ચોરીના બનાવોને લઈને વેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને વધુ પડતા ચોરીના બનાવને લઈ પોલીસો પણ મૂંઝવણમાં આવી રહ્યા છે। 7:30 વાગે બંધ કરીને ગયો, પછી સવારે મને ચાયવાળાનો ફોન આવ્યો રામદેવવાળા યોગેશભાઈનો કે તારી દુકાનનો શટર ઊંચો કરેલું છે। પછી હું તરત આવીને જોયું, નીચેથી વાપુ પડીને જોયું તો અંદરથી ચાંદીના ઘરેણાને બધું ગાયબ હતું। શું ગયું અંદરથી સાંકળા છે, પાયલ છે, વિચુડી છે, બંગડી છે, પછી 2-3 ગ્રાહકની વસ્તુ એ છે હતી। અંદાજે કેટલા કિલો ચાંદી ગઈ? કિલો 4-4.5 કિલો ચાંદી। કેટલા રૂપિયાનું ગયું? 1,47,000। આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પારડી ગયેલા અમે। હા, કેટલા વાગે ચોરી થઈ તને ક્યારે ખબર પડી? મને સવારે 8 વાગે, પણ 8 સવારે 6 વાગે। તારું નામ? કમલેશભાઈ। એ દુકાન બંધ કરીને ઘરે ગયા। સવારે 6:15 વાગે કોલ આવ્યો, ગ્રાહકનો દૂધ લેવા માટે આવ્યો, ત્યારે એણે આવીને અમને એમ કીધું કે તમારી દુકાનનો શટરનો તાળો તૂટ્યો। ત્યારે અમે જોવા માટે આવ્યા અહીંયા। ત્યારે જોવા માટે આવ્યા તો પછી કેમેરો ચાલુ કરાવ્યો, સાહેબને કીધું, ત્યારે સાહેબ આવ્યા પછી અમે પેલો કેમેરો ચેક કરાવ્યો તો કેમેરાની અંદર 5:14 થી 5:20 સુધીમાં એ લોકોએ 3 તો જેન્ટ્સ હતા અને 1 લેડીઝ બેન પણ હાથે હતી અને બધું માલ લઈ ગયા છે। કમસે કમ એમાં આશીર્વાદની ગુણી હતી 5 કિલોવાળી 10, મધુરમ આટો હતો અને દાવત ચોખાની 6 બાચકી હતી, તેલનો ડબ્બો છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।